હેલો તાલીમાર્થી મિત્રો, અંગ્રેજી ભાષાના શબ્દ શીખવાનો આજ 51મો દિવસ છે. તો ચાલો શબ્દ શરૂ કરીએ. આજનો પહેલો શબ્દ છે ડિક્લેર. તેનો સ્પેલિંગ છે DECLARE. ડિક્લેર એટલે જાહેર કરવું. ઉદાહરણ તરીકે, ધ રિઝલ્ટ્સ વેર ડિક્લેર્ડ યસ્ટરડે. પરિણામો કાલે જાહેર થયા. ત્યાર પછીનો શબ્દ છે ડેકોરેટ. તેનો સ્પેલિંગ છે DECORATE. ડેકોરેટ એટલે સજાવટ કરવી. ઉદાહરણ તરીકે, વી ડેકોરેટેડ ધ હોલ ફોર ધ ફંક્શન. અમે કાર્યક્રમ માટે હોલની સજાવટ કરી. ત્યાર પછીનો શબ્દ છે ડિપેન્ડ. તેનો સ્પેલિંગ છે DEPEND. ડિપેન્ડ એટલે આધાર રાખવો. ઉદાહરણ તરીકે, ચિલ્ડ્રન ડિપેન્ડ ઓન ધેર પેરેન્ટ્સ. બાળકો પોતાના માતા પિતાના આધાર પર હોય છે. ત્યાર પછીનો શબ્દ છે ડિસ્કવર. તેનો સ્પેલિંગ છે DISCOVER. ડિસ્કવર એટલે શોધવું અથવા તો જાણવા મળવું. ઉદાહરણ તરીકે, સાયન્ટિસ્ટ ડિસ્કવર્ડ અ ન્યૂ પ્લેનેટ. વૈજ્ઞાનિકોએ નવો ગ્રહ શોધ્યો. ત્યાર પછીનો શબ્દ છે ડિસ્પ્લે. તેનો સ્પેલિંગ છે DISPLAY. ડિસ્પ્લે એટલે બતાવવું અથવા તો પ્રદર્શિત કરવું. ઉદાહરણ તરીકે, ધ શોપ ડિસ્પ્લેડ ન્યૂ ક્લોથ્સ ઇન ધ વિન્ડો. દુકાનની બારીમાં નવા કપડાં પ્રદર્શિત કર્યા. તો મિત્રો, આજે શીખેલા 5 શબ્દો આ રીતે હતા. ડિક્લેર એટલે જાહેર કરવું, ડેકોરેટ એટલે સજાવટ કરવી, ડિપેન્ડ એટલે આધાર રાખવો, ડિસ્કવર એટલે શોધવું અને છેલ્લે ડિસ્પ્લે એટલે બતાવવું. તો આવી જ રીતે ITIની અને જોબની અપડેટ માટે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.